સ્થાનિક સ્વરાજના મહાસંગ્રામનું મહાપરિણામ આજે આપના સુધી પહોંચવાનું છે અને પળે પળની અપડેટ આપના સુધી ન્યૂઝ 18 ગુજરાતી પર તમામ અપડેટ્સ આપના સુધી પહોંચાડવાના છે। તમામ જે આંકડાઓ, તમામ જે પરિણામ છે, સૂર્યની પહેલી કિરણ સાથે મતગણતરીની શરૂઆત થશે અને તમામ અપડેટ્સ આપના સુધી પહોંચાડવામાં આવશે। મતદારો દ્વારા વિકાસના મુદ્દાઓને ઝંખીને મતદાન આજે કરવામાં આવ્યું છે। દીપા, બિલકુલ। અને કોમલ, આજનો આ દિવસ એટલા માટે પણ મહત્વનો છે કારણ કે આ જે સ્થાનિક સ્વરાજનો સંગ્રામ છે તેમાં 25,000 થી વધુ ઉમેદવારોના ભાવિ સીલ થઈ ચૂક્યા છે અને આજનો દિવસ તેમની માટે મહત્વનો કે આખરે કોણ એ સત્તાની ગાદી પર વિરાજમાન થશે। કારણ કે આ વખતે આપણે જોયું કે મતદારો પણ ખૂબ જાગૃત હતા। ઘરે ઘરે જ્યારે જઈને ઉમેદવારો જ્યારે મતદારો પાસેથી મત માંગી રહ્યા હતા, ઘણી વખત એવું પણ બન્યું કે રોકડું જ પરખાવી દીધું આ વખતે મતદારોએ। જી, હવે આખરે વાત કરીએ કે કેવા પ્રકારનું ટેલી અમે તૈયાર કર્યું છે, કારણ કે તમારા સુધી પડેપડી અપડેટ્સ પહોંચાડવી જરૂરી છે। કોમલ જી, દીપા, જે પણ ટીવી સ્ક્રીન પર અત્યારે દર્શકો જોઈ રહ્યા છે કે કેવી રીતે આપણે આંકડાએ દર્શાવવાના છે, કેવી રીતે પરિણામ તેમના સુધી પહોંચવાનું છે। ટીવી સ્ક્રીન પર આપ ઉપરની તરફ જુઓ તો તે જે કુલ આંકડો છે તે આપને જોવા મળી રહ્યો છે કે કુલ કેટલી બેઠકો છે અને તેમાંથી બિનહરીફ કેટલી થઈ છે। તાલુકા પંચાયત 5,234 છે, તેમાંથી 252 જેટલી જે બેઠકો છે, જે તાલુકા પંચાયતો છે, તે બિનહરીફ થઈ છે। ભાજપ કોંગ્રેસના ફાળે કેટલી ગઈ છે અને અન્યના ફાળે કેટલી ગઈ છે તેનો આંકડો છે। હવે સ્ક્રીનમાં બંને तरफ आप नजर करो છો तो एक तरफ आपने महानगरपालिका જોવા મળે છે, એક તરફ આપને નગરપાલિકા જોવા મળે છે, એક તરફ જિલ્લા પંચાયત જોવા મળે છે। મહાનગરપાલિકામાં કઈ મહાનગરપાલિકાઓ છે? જામનગર, મહેસાણા, મોરબી, નડિયાદ અને તેની સામે ભાજપ, કોંગ્રેસ અને અન્ય કે જેમાં કઈ મહાનગરપાલિકા કોના ફાળે ગઈ છે તે દર્શાવવામાં આવી રહ્યું છે। એક તરફ બીજી તરફ આપ નજર કરો તો જિલ્લા પંચાયત છે, જિલ્લા પંચાયતમાં છોટાઉદેપુર, દાહોદ, ડાંગ આપને જોવા મળી રહ્યું છે। તેની સામે ભાજપ, કોંગ્રેસના ફાળે કઈ જિલ્લા પંચાયત ગઈ છે તે આપને જોવા મળી રહી છે। હવે ટીવી સ્ક્રીન પર નીચેની તરફ આપ નજર કરો તો આપને એક તરફ નગરપાલિકા જોવા મળશે અને એક તરફ તાલુકા પંચાયત। હવે નગરપાલિકામાં પણ આપણે અલગ અલગ નગરપાલિકાઓ જોવા મળી રહી છે। મોડાસા છે, માંડવી છે, નગરપાલિકા જોવા મળી રહી છે। ભાજપ, કોંગ્રેસ અને અન્યના ફાળે કઈ નગરપાલિકા જશે તેના પરિણામો આપને જોવા મળશે। હવે બીજી તરફ નજર કરો તો તાલુકા પંચાયતમાં પણ એ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે કે તાલુકા પંચાયતના નામ આપને ઉપરની તરફ જોવા મળી રહ્યા છે। ભાજપ, કોંગ્રેસ અને અન્યના ફાળે કઈ તાલુકા પંચાયત જાય છે તે આપને જોવા મળશે। એટલે આ આખો જે આંકડો છે તે આપને દિવસભર જોવા મળશે અને જેમ જેમ મતગણતરીની શરૂઆત થશે, જેમ જેમ પરિણામ આવવાની શરૂઆત થશે, તેની સાથે આપને આંકડા જોવા મળશે। હવે આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ છે અને મતગણતરીની શરૂઆત થવાની છે। ગણતરીના સમયમાં મતગણતરી શરૂ થશે। 393 સંસ્થાઓનું પરિણામ આવશે। 9,254 બેઠક પરનું આ પરિણામ છે। કુલ 25,516 ઉમેદવારો જેમનું ભાવિ આજે નક્કી થશે। 15 મહાનગરપાલિકાની 1,001 બેઠકનું પરિણામ આવશે। 84 નગરપાલિકાની 2,239 બેઠક પર આખરે કોણ કિંગ સાબિત થશે તેના આંકડા ન્યૂઝ 18 ગુજરાતી તમારા સુધી પહોંચાડશે। 34 જિલ્લા પંચાયતની 1,038 બેઠકનું ભાવિ ખુલશે। 260 તાલુકા પંચાયતની 4,976 બેઠકનું ભાવિ નક્કી થશે। સ્થાનિક સ્વરાજની કુલ 732 બેઠક બિનહરીફ થઈ છે। 15 મહાનગરપાલિકાની 43 બેઠક બિનહરીફ થઈ છે। 34 જિલ્લા પંચાયતની 52 બેઠક બિનહરીફ થઈ છે અને 84 નગરપાલિકાની 385 બેઠક બિનહરીફ થઈ છે। 260 તાલુકા પંચાયતની 252 બેઠક બિનહરીફ થઈ છે। 15 મહાનગરપાલિકામાં 55.1% મતદાન થયું છે। 84 નગરપાલિકાઓમાં 65.53% મતદાન, તો 34 જિલ્લા પંચાયતમાં 66.64% મતદાન થયું છે। 260 તાલુકા પંચાયતમાં 67.26% મતદાન થયું છે। રાજ્યમાં 382 સ્થળ પર મતગણતરી થશે। 838 હોલમાં મતગણતરી કરાશે। 6,991 ટેબલ પર મતગણતરીની વ્યવસ્થા કરવામાં આવી છે। 28,240 સ્ટાફ કામગીરીમાં જોતરાયું છે। 33,750 પોલીસ કર્મીઓ તૈનાત છે, સુરક્ષા વ્યવસ્થા સંભાળશે। 10,257 વર્ગ 4ના કર્મચારીઓ પણ સજ્જ રહેશે। તો આ તમામ તૈયારીઓ જે ચૂંટણી પંચ છે તેના તરફથી કરવામાં આવી છે। આ સિવાય પોલીસ બળ પણ તૈનાત રહેશે કારણ કે જે મતગણતરી કેન્દ્રો છે ત્યાં સુરક્ષા વ્યવસ્થા ચાકચોબંધ કરાઈ છે। તો હવે ઓલપાડ પર નજર કરી લઈએ તો તાલુકા પંચાયતમાં ભાજપની બહુમતી જોવા મળી રહી છે। 24માંથી 13 બેઠક બિનહરીફ થતા ભાજપને બહુમતી પ્રાપ્ત થઈ છે। શહેરામાં બહુમતીથી 1 બેઠક ભાજપ દૂર જોવા મળી રહી છે।
ત્યારે ગણદેવીમાં બહુમતીથી એક બેઠક દૂર ભાજપ જોવા મળી રહી છે। આ ભાજપની બહુમતી વિશે વાત થઈ રહી છે। બિનહરીફ બેઠક સાથે 6 નગરપાલિકામાં ભાજપને બહુમત પ્રાપ્ત થયો છે। બાયડ, ગણદેવી, શહેરા પાલિકામાં ભાજપને બહુમતી પ્રાપ્ત થઈ છે। કડી, ઊંઝા, પાટડીમાં પણ ભાજપને બહુમતી પ્રાપ્ત થઈ છે। તો ભાજપને આ તમામ જે બેઠકો છે ત્યાં બહુમતી પ્રાપ્ત થઈ છે। ગોંડલમાં ભાજપ બહુમતીથી 3 બેઠક દૂર છે, તો તરસાડીમાં બહુમતીથી 2 બેઠક ભાજપ દૂર જોવા મળી રહી છે। બિનહરીફ બેઠક સાથે 6 નગરપાલિકામાં ભાજપને બહુમત પ્રાપ્ત થયો છે। તો આજનું પરિણામ કેવું આવશે અને કયા પ્રકારનું હશે તેના પર સૌ કોઈની નજર રહેલી છે, કારણ કે હવે થોડી જ ઘડીઓમાં ગણતરીના સમયમાં મતગણતરી છે તે શરૂ થવાની છે, પરંતુ તે પહેલા અત્યારે સસ્પેન્સ એટલું જ જોવા મળી રહ્યું છે અને સૌ કોઈ તે આંકડા પર રાહ જોઈને બેઠું છે કે કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે। હવે અમદાવાદ મનપા પર પણ નજર કરી લઈએ। અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી અમદાવાદમાં 2 સ્થળોએ મતગણતરી હાથ ધરવામાં આવી છે। 8 વાગ્યાની આસપાસ મતગણતરી શરૂ થશે। ગુજરાત કોલેજમાં 21 વોર્ડની મતગણતરી થવાની છે। બીજી તરફ એલડી એન્જિનિયરિંગ કોલેજમાં પણ વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યાં પણ મતગણતરી હાથ ધરવામાં આવશે। 190 બેઠક પર બંને મતગણતરી કેન્દ્રો પર આ જે મતગણતરી છે તે હાથ ધરવામાં આવશે। તો અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી થશે અને અમદાવાદમાં 2 સ્થળોએ મતગણતરી કરવામાં આવશે અને જ્યાં મતદારો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું તેની આજે ગણતરી થવાની છે। ગુજરાતના કોલેજમાં જે ગુજરાત કોલેજ જે છે ત્યાં આગળ મતગણતરી કરવામાં આવશે। તો અમદાવાદ મનપાની ચૂંટણીની આજે મતગણતરી થશે અને 2 સ્થળોએ આ મતગણતરી કરવામાં આવશે। જી, તો મતગણતરીની શરૂઆત હવે થવાની છે, ત્યારે ગુજરાત કોલેજથી આપણી સાથે સંજય જોડાઈ ગયા છે અને એલડી એન્જિનિયરિંગ કોલેજથી આપણી સાથે સંવાદદાતા જોડાયા છે પ્રણવ, અને જે રાજકોટની પરિસ્થિતિ છે તો રાજકોટથી આપણી સાથે સંવાદદાતા જોડાયા છે હાર્દિક। સૌથી પહેલા આપણે અમદાવાદ પર નજર કરી લઈએ કે અમદાવાદમાં શું સ્થિતિ છે। સંજય, આપની પાસે આવવા માંગીશ કે મતગણતરીની શરૂઆત થવાની છે તે પહેલાની પરિસ્થિતિ અત્યારે કેવા પ્રકારની જોવા મળી રહી છે? બિલકુલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આજે પરિણામનો દિવસ છે અને અમદાવાદના ગુજરાત કોલેજ ખાતે અને એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે એ 2 જગ્યાએ મતગણતરી હાથ ધરાવવાની છે। ગુજરાત કોલેજ ખાતેના હું એ દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ। હાલ આપ જે જોઈ શકો છો કે અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને મતગણતરી જે છે તે આજે હાથ ધરાવવાની છે અને 8 વાગ્યાથી આ મતગણતરી શરૂ થવાની છે। શરૂઆતમાં પોસ્ટલ બેલેટ જે છે તે પોસ્ટલ બેલેટની પેટીઓ પણ અહીંયા પહોંચી ચૂકી છે અને એ પોસ્ટલ બેલેટની મતગણતરી પહેલાં હાથ ધરાશે અને ત્યારબાદ ઈવીએમ માં જે વોટિંગ જે સીલ થયું છે, ઉમેદવારોનું ભાવિ જે સીલ થયું છે એ મતગણતરી ઈવીએમની હાથ ધરાશે। ઇલેક્શન કમિશનની ગાઈડલાઇન પ્રમાણે 3 લેયરમાં સિક્યુરિટી વ્યવસ્થા ગુજરાત કોલેજ ખાતે રાખવામાં આવી છે, જ્યાં મતગણતરી હાથ ધરાવવાની છે, જ્યાં સ્ટ્રોંગ રૂમ રાખવામાં આવ્યો છે અને ત્યાં એસઆરપીના જવાનો જે છે ત્યાં તૈનાત રાખવામાં આવશે। સાથે સાથે કંટ્રોલ રૂમ જે અહીંયા બનાવવામાં આવ્યો છે, કંટ્રોલ રૂમના પણ હું આપને દ્રશ્યો બતાવીશ કે જે પણ ઉમેદવારો છે, એજન્ટ છે, એ તમામ લોકો અહીંયા પ્રવેશે અને તમામ જે મતગણતરી જે હાથ ધરાવવાની છે તેનું સીસીટીવી દ્વારા જે અલગ અલગ જગ્યાએથી સંજય, આપ જોડાયેલા રહેજો અમારી સાથે। અમે પ્રણવ પાસે જવા માંગીએ છીએ। પ્રણવ, તમે એલડી એન્જિનિયરિંગ કોલેજમાં છો, ત્યાં કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને ઉમેદવારો પણ ત્યાં હાજર રહેશે, સમર્થકો પણ હાજર રહેશે, કેવા પ્રકારનો માહોલ? ચોક્કસ કહી શકાય કે અમદાવાદ શહેરની અંદર 625 જેટલા જે ઉમેદવારો છે તેના ભાવિ છે તે ઈવીએમમાં સીલ થયા છે અને આજે તે તમામ ભાવિ છે તે ખુલવાના છે અને કોના ઉપર જનતાએ પોતાનો વિશ્વાસ મૂક્યો છે તે સ્પષ્ટ થઈ જશે અને બપોરના 12 થી 1 કલાકની વચ્ચે આ તમામ ચિત્ર અમદાવાદ શહેરનું સ્પષ્ટ થશે। અમદાવાદ શહેરની 48 વોર્ડની અંદર જે કહી શકાય 192 બેઠકો પૈકી જે 2 બેઠકો હતી વાસણા અને થલતેજ, જે 2 બેઠકો છે તેની અંદર એ બિનહરીફ થઈ હતી। 190 બેઠક માટે આ મતદાનની જે પ્રક્રિયા છે થઈ હતી અને આજે તેની મતગણતરી હું આપણે દ્રશ્યો બતાવ્યું એલડી કોલેજના દ્રશ્યો જોઈ શકાય છે। એલડી કોલેજના
કે આ દ્રશ્યો જોઈ શકાય છે કે કઈ રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જે થલતેજથી માંડીને મક્તમપુરા, બોડકદેવ, વસ્ત્રાલ, ઇન્દ્રપુરી, રામોલ, હાથીજણ, પાલડી, વાસણા, નવરંગપુરા સહિત 27 જેટલા જે વોર્ડ છે તેની મતગણતરી છે ત્યાં અહીં હાથ ધરવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો કે કઈ રીતે પોલીસનો બંદોબસ્ત પણ અહીં હાલ ગોઠવી દેવામાં આવ્યો છે અને પોલીસ પણ ચુસ્ત ગોઠવી દેવામાં આવી છે. ખાસ કરીને જે આખું એલડી એન્જિનિયરિંગ કેમ્પસ છે એ કેમ્પસની અંદર અનેક જે કહી શકાય કે જે ઉમેદવારો છે તેના સમર્થકો અને સાથે જ જે એજન્ટો છે તેનો હાલ પ્રવેશ આપવાની જે પ્રક્રિયા છે તે હાલ શરૂ કરી દેવામાં આવી છે અને પ્રક્રિયા પણ હાલ અહીં ચાલી રહી છે. એ સ્પષ્ટ થઈ જશે બપોરના 12 કલાક સુધીમાં કે કોના ઉપર જનતાએ વિશ્વાસ મૂક્યો છે. પરંતુ જે રીતે મતદાન થયું છે ટકાવાળી જોઈએ તો 51%થી પણ વધુ મતદાન છે તે હાલ નોંધાયું હતું કે ગત 2021ની ચૂંટણી કરતા એ મતદાનની પ્રક્રિયા છે તે વધુ હતી અને તેના જ કારણે ક્યાંક જે મતદારોનો મિજાજ છે ગરમી વચ્ચે પણ ક્યાંક શહેરી વિસ્તારની અંદર મતદાન ઓછું થયું પરંતુ તેમ છતાં પણ લોકો અનેક વોર્ડ એવા હતા કે જેમાં મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા માટે બહાર નીકળ્યા હતા. ગ્રામીણ વિસ્તાર કરતાં શહેરી વિસ્તારમાં ક્યાંક મતદાનમાં આંશિક ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ ગત ચૂંટણી કરતા 2021 ચૂંટણી કરતા આ વખતેના મતદાનમાં જે સંખ્યા છે તે વધી હતી અને સવારે જેવા ઈવીએમ ખુલશે ત્યારબાદ તમામ જે ઉમેદવારો છે તેના ભાવિ છે તે ખુલવાના છે. પરંતુ ચોક્કસ એ કહી શકાય કે અમદાવાદ શહેર છેલ્લા 30 વર્ષથી એટલે 3 દાયકાઓથી એ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી અહીં શાસન કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીની મેજોરિટી મળતી છે પરંતુ હવે આ વખતે જોવાનું રહે છે કે જે વિપક્ષીય પાર્ટીઓ છે તે પોતાનું દમ કેટલું લગાડે છે, એન્ટી ઇન્કમ્બન્સીની અસર જોવા મળે છે કે નથી મળતી કે માત્ર લોકો વિકાસ છે જે મુદ્દા છે તેને લઈને પોતાનું મતદાન કરે છે. પરંતુ હવે પરિણામ જ બતાવશે અને બસ ટૂંક સમયની અંદર જ તમામના જે ભાવિ છે તે ઈવીએમમાંથી ખુલશે ખ્યાલ આવશે કે અમદાવાદ મહાનગરપાલિકા ગુજરાતની અને રાજ્યની આપ જોડાયેલા રહેજો. આપણી સાથે સુરતથી કીર્તેશ સંવાદદાતા કીર્તેશ પણ જોડાયા છે પરંતુ સૌથી પહેલા રાજકોટ પર આપણે નજર કરીએ કે રાજકોટમાં હાર્દિક કયા પ્રકારનો માહોલ છે. રંગીલું રાજકોટ કહેવાતું હોય છે ત્યારે ચૂંટણી પરિણામોને લઈને આજે રાજકોટમાં કેવો રંગ જોવા મળી રહ્યો છે? હજી રાજકોટ શહેરમાં જે અલગ અલગ 6 જગ્યાએ જે છે એ મતગણતરી થવાની છે. અત્યારે જે જગ્યાએ મતગણતરી થવાની છે ત્યાંના દ્રશ્યો બતાવવા માંગીશ. આ ટેબલ છે, અહીંયા ઈવીએમ મશીન જે છે મૂકવામાં આવશે. અહીંયા ઉમેદવારો પણ હશે અને ઉમેદવારો દ્વારા જે છે તે મતગણતરી કરવામાં આવશે. ખાસ કરીને અત્યારે જે સ્ટાફ છે તેમના દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. અલગ અલગ ટેબલ છે તે મૂકવામાં આવ્યા છે અને અત્યારે અહીંયા જે છે એ મતગણતરી કરવામાં આવશે. ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકાની 72 બેઠક માટે 236 જેટલા ઉમેદવારો તેમજ જે રાજકોટ જિલ્લા પંચાયતની જે 36 બેઠક છે તેમના 109 ઉમેદવારોના ભાવિ છે તે અત્યારે ઈવીએમમાં સીલ થયા છે અને અત્યારે જે રીતના વાત કરવામાં આવે તો આજે 9 વાગ્યાથી મતગણતરી જે છે શરૂ થશે. 11 વાગ્યાની આસપાસ ચિત્ર ક્લિયર થઈ જાય તેવી પણ સંભાવના જોવા મળી રહી છે. દરેક મતદાન જે છે મતગણતરી કેન્દ્ર પર અલગ અલગ 3 વોર્ડની જે છે મતગણતરી કરવામાં આવશે. અત્યારે દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના સ્ટાફ છે તે જે કામ કરી રહ્યો છે. ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકા છે ભાજપનો ગઢ માનવામાં આવે છે અને જે છે વર્ષોથી ભાજપનું શાસન રહ્યું છે. જો કે આ વખતે જ્યારે મતદાન થયું ત્યારે જે છે ભાજપ રાજકોટમાં જે પ્રમાણમાં ઓછું મતદાન થયું હતું, મતદાનની ટકાવારી થોડી નીચે ગઈ હતી. એની સામે જે ગ્રામ્ય વિસ્તારો છે તેની મતદાનની ટકાવારી વધી હતી. ત્યારે આ મતદાન જે છે ઘટે છે તે કોને ફાયદો કરાવે છે, વધે છે, વધ્યું છે ગ્રામ્ય વિસ્તારોમાં તે જિલ્લા પંચાયતમાં કોને કેટલો ફાયદો કરાવશે તે પણ જોવાનું છે. ખાસ કરીને ચૂંટણી પૂર્ણ થયા બાદ જે છે બંને પક્ષો દ્વારા જે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પક્ષના ઉમેદવારો દ્વારા જે છે જીતના દાવા કરવામાં આવ્યા હતા. પરંતુ આ જીતના દાવા કેટલા જે છે સક્સેસ કોના જીતનો દાવો સાચો ઠરે છે તે તો જે છે 9 વાગ્યે મતગણતરી શરૂ થશે અને ત્યારબાદ જ ખ્યાલ આવશે. જી આભાર હાર્દિક, જાણકારી આપવા માટે. કીર્તેશ પણ જોડાયેલા છે સુરતથી. કીર્તેશ, સુરતમાં કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે? કારણ કે સુરતનો જંગ એટલા માટે પણ ખાસ કારણ કે 2021 આમ આદમી પાર્ટીએ અહીં જે બેઠકો જીતી હતી તેના કારણે ભાજપમાં ક્યાંક ઇન્સિક્યોરિટી જોવા મળી હતી પરંતુ હવે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે